આપનું સ્વાગત છે। પોરબંદર બેઠકથી મનસુખ માંડવિયાની જીત એક્ઝિટ પોલ કહી રહ્યું છે। ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણની જીત, તો આ સાથે જ નવસારી બેઠકથી સીઆર પાટીલની પણ જીત। એક્ઝિટ પોલ આપણી સામે આવી ચૂક્યા છે। એક્ઝિટ પોલ જે આંકડા સામે આવ્યા છે તેના પરિણામ પરથી વારાણસીથી પીએમ મોદીની વધુ એકવાર જીત થશે તેવું દર્શાવી રહ્યું છે, તો વાયનાડથી રાહુલ ગાંધીની વધુ એકવાર જીત। તો એક્ઝિટ પોલ ટાઈમ્સ નાવનું એક્ઝિટ પોલ કહી રહ્યું છે કે ગુજરાતમાં ભાજપની હવે બલ્લે બલ્લે, તો ગુજરાતમાં 26 માંથી 26 બેઠક ભાજપને ફાળે જશે, તો ગુજરાતમાં બીજેપી 26 માંથી 26 બેઠક જીતશે। જી શૈલેષભાઈ, વિરામ પહેલા તમે તમારી જે વાત કરી રહ્યા હતા કે 5 લાખની લીડ કઈ સીટ પર, એ પૂરી કરો। એટલે મેં તમામ સૌરાષ્ટ્રની બેઠકો પણ ગણાવી છે અને ઉત્તર ગુજરાતની બેઠકો પણ ગણાવી છે, આણંદથી લઈ અને નવસારીની બેઠકો પણ ગણાવી છે। પરંતુ મેં પહેલાં પણ કહ્યું એ રીતે અમારો 400 પારનો જે નારો છે એ નારો તો અમારો રહેશે અને આજે આ એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ જે છે એ બાકી છે। એક્ઝિટ પોલ 4 તારીખે આવવાના છે, એમાં 400 પારનો આંકડો અમે પાર કરી દેવાના છીએ, કારણ કે અમે મતદારોનો મિજાજ જોયો છે। મતદારો મતદાન કરવા ગયા તો એમણે એક જ વાત જોઈ છે કે એમણે જે લોકો મતદાન કરવા ગયા એમણે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસના કામો, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, આ દિશામાં ચાલ્યા છીએ અને અમે જે પ્રકારે વર્તન કર્યું છે કે અમારી નીતિ અને નિયત સાફ રહી છે। અમે સર્વગ્રાહી, સર્વસ્પર્શીય, સર્વવ્યાપી અને સર્વસમાવેશક સરકારો ચલાવી છે, એ પણ લોકોએ જોયું છે। અમે વિકાસની રાજનીતિ કરી છે, એ પણ લોકોએ જોયું છે। યુવાઓ માટે, મહિલાઓ માટે, બાળકો માટે અને ગરીબો માટે અમે કામ કર્યું છે, એ પણ લોકોએ જોયું છે। જી શૈલેષભાઈ, બિલકુલ। રજનીભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું એ ભાજપને ટક્કર આપવા માટે બન્યું હતું, તો ઇન્ડિયા ગઠબંધનથી વોટ શેર તો થયા પરંતુ સીટ પર ક્યાંય જીત નથી દેખાઈ રહી એવું લાગી રહ્યું છે। એક્ઝિટ પોલ તો એવું જ કહી રહ્યું છે। વોટ શેર થવાનું મુખ્ય કારણ એ હતું કે અગાઉ મેં કહ્યું તેમ 450 જેટલી બેઠકો પર ભાજપની સામે એક ઉમેદવાર મૂકવામાં એ લોકોને સફળતા મળી હતી, એટલે વોટ જે વહેંચાય એ વહેંચાય નહીં। પણ મુખ્યત્વે કરીને આ એક્ઝિટ પોલ આપણે જોઈએ છે, અગાઉ મેં કહ્યું કે 72 કલાક પછી આપણને સાચું પરિણામ તો જાણવાનું મળશે, પણ ભાજપની જો આ રીતે જીત થતી હોય તો એના મુખ્ય કારણોમાં એનું સંગઠન છે એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે। બાકી એની સામે પ્રશ્નો તો ઘણા બધા છે। આજે તમને કહું, ભાજપ જે પ્રશ્નો ઉકેલી શક્યો છે, જે બહુ સારું એણે કામ કર્યું છે છેલ્લા 10 વર્ષમાં, એની રજૂઆતો તો ખૂબ ઓછી કરી છે એમણે મેનિફેસ્ટોથી માંડીને આમ પણ વડાપ્રધાનના પ્રવચનો કે બીજામાં પણ, ખાસ કરીને તમે જુઓ તો એમણે વિદેશ નીતિમાં બહુ સુંદર કામગીરી કરી છે, સંરક્ષણમાં સુંદર કામગીરી કરી છે, પણ એનો ઉલ્લેખ ઓછા પ્રમાણમાં થયો છે। આજે જ્યારે વિશ્વ એમ કહી શકાય યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે, ત્રીજા વિશ્વયુદ્ધ તરફ, ત્યારે જે ભારતની જે કામગીરી છે ખરેખર બહુ સારી કામગીરી રહી છે અત્યાર સુધી, ખાસ કરીને વિદેશ પ્રધાન અને એમનું જે નરેન્દ્રભાઈની એ બાબતમાં જે દીર્ઘદ્રષ્ટિ એને કારણે। પરંતુ એની સાથે સાથે એ પણ જોવું જોઈએ કે ઇન્ડિયા ગઠબંધનનું સંગઠન, તમે ભેગા તો થાવ, એકની સામે એક ઉમેદવાર તો મૂકી શકો, પણ તમે વોટ કેટલા ટ્રાન્સફર કરી શકો છો એ સૌથી મહત્વનું છે। દાખલા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થયા હોય, પણ કોંગ્રેસને વોટ આપનારા કેટલા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મત આપે એ સૌથી મહત્વની બાબત છે। તો આ જે થવું જોઈએ એ ન થઈ શક્યું હોય, અને સંગઠન તો સૌથી મહત્વની બાબત એ છે કે ભાજપ જેમ સંગઠનમાં મજબૂત છે તેમ વિરોધ પક્ષો એટલા સંગઠનમાં મજબૂત નથી। ગુજરાતમાં પણ તમે જુઓ અને સમગ્ર દેશમાં જુઓ, ભાજપને જીતનું મુખ્ય કારણ એ છે કે વિરોધ પક્ષોની જે નબળાઈ છે એ નબળાઈ એ લોકો સુધારી શકતા નથી, અને એ નબળાઈનો લાભ ભાજપને સારા પ્રમાણમાં મળે છે, કારણ કે એના જે કાર્યકર્તાઓ છે, આજે નરેન્દ્રભાઈ પણ તમે જુઓ તો ચૂંટણી પૂરી થાય કે બીજી ચૂંટણીની તૈયારી કરવામાં લાગી જાય છે, તો સંગઠનના કાર્યકર્તાઓ જે ભાજપના છે એ પણ બહુ સારી રીતે કામ કરે છે। સૌથી મોટી તકલીફ ભાજપમાં એક જ છે, અને તે એ છે કે એ હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસમાંથી લાવીને તમે જે ઉમેદવારો પસંદ કરો છો એને કારણે ભાજપના કાર્યકર્તાઓ નારાજ થાય છે, નિરાશ થાય છે, કારણ કે 25, 30, 35 વર્ષથી એ પાર્ટીમાં કામ કરતા હોય ને છેલ્લી ઘડીએ જ્યારે કોંગ્રેસમાંથી લાવીને તો ઉમેદવાર તમે મૂકો, આમાં પણ તમે જો કે 543 બેઠકમાં ભાજપે જે ઉમેદવારો એને સંગઠન સાથે જોડાયેલા પક્ષો સાથે ઉમેદવારો મૂક્યા
એમાં તમે જુઓ તો 128 જેટલા તો મૂળ કોંગ્રેસીઓ, એટલે કે જેનું ગોત્ર કોંગ્રેસ, એવાને ઉમેદવાર એમણે બનાવ્યા હતા. ખરેખર તમને કહું એ પદ્ધતિ છે એ જ ભાજપને નુકસાન કરશે આજે નહીં ને ભવિષ્યમાં. કાર્યકર્તાઓ જે રાત ને દિવસ મહેનત કરતા એમાંથી જ પસંદગી કરવી જોઈએ. એ ધારાસભ્યમાં હોય, તાલુકા જિલ્લા પંચાયતમાં હોય કે લોકસભામાં હોય. આજે તમે એમ માનો કે ફિલ્મ સ્ટારોને લાવીને મૂકો છો, ક્રિકેટરોને લાવીને મૂકો છો, એ પણ ખરેખર ખોટી પદ્ધતિ છે. આજે વર્ષોથી કામ કર્યું હોય કાર્યકર્તાઓને એને તમે બાજુ પર મૂકી દો અને બીજા પક્ષોમાંથી લાવીને તમે કરો તો એ જે વિચારસરણી બદલાય છે તમે એને કારણે ભાજપને નુકસાન પણ થાય છે. તો ભાજપે ભવિષ્યમાં પણ એ બાબતને ધ્યાનમાં રાખવું જ જોઈએ અને તો જ આ પક્ષ વધુ મજબૂત થઈ શકશે. જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આજે જ્યારે 7મા તબક્કાનું મતદાન થયું ત્યારે કેટલી બધી ઘટનાઓ એવી સામે આવી કે ક્યાંક ઈવીએમ તળાવમાં ફેંકી દેવામાં આવ્યા, ક્યાંક મતદાન મથકો પર હોબાળો થયો, ક્યાંક ભાજપના ઉમેદવારો પર નકલી મતદાન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો, ક્યાંક વેબકાસ્ટિંગ કેમેરા બંધ કરી દેવામાં આવ્યા. તો આ બધી ઘટનાઓ જે મતદાનના દિવસે થઈ, તો એ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ બધી ઘટનાઓ મોટાભાગે બંગાળમાં જોવા મળે છે ને બંગાળના 7 ચરણની અંદર હિંસા, થોડી મોટી નાની મોટી હિંસાઓ આપણને જોવા મળી જ છે. બંગાળનું એક જે રાજનીતિક ડીએનએ છે, દરેક નેતા, દરેક વ્યક્તિ પોતાને નેતા માને છે. એટલે એક પ્રકારનું તમે જુઓ, સૌથી વધારે મતદાન પણ તમને કદાચ બંગાળમાં જ જોવા મળશે. 70% ઉપર લગભગ બધી જ સીટો ઉપર તમને બંગાળમાં મતદાન જોવા મળશે. અને બંગાળની રાજનીતિ એ પ્રખર રાજનીતિ છે, જ્યાં ઘુસપેટિયાઓ છે, રોહિંગ્યાઓ છે, એનું પણ બહુ, એ લોકોને પોતાની નાગરિકતા ગમે તેમ મત આપવા અને એક આખું મમતાનું જે ગોઠવેલું ચક્ર છે, એ ચક્ર યેન કેન પ્રકારેના ગમે તેમ કરીને ચૂંટણી જીતવી છે એવા ઉદ્દેશ્ય સાથે, મલિન ઈરાદા સાથે પણ ત્યાંના રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય છે. ત્યારે આવા ઈરાદાઓ થકી આવી હિંસા જોવા મળતી હોય છે. બાકી અન્ય રાજ્યોની અંદર આ વખતે આપણે ચોક્કસ સ્વીકારવું જોઈએ કે સારી રીતે ચૂંટણીઓ પતી છે, લોકોએ મત આપ્યા છે. આટલી ગરમી, 40, 45, 50 ડિગ્રી ગરમીની વચ્ચે પણ લોકોએ નીકળીને મત આપ્યા છે. અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને લોકો સ્વીકારી એટલા માટે રહ્યા છે, હું ફટાફટ એવી યોજનાઓ તમને બતાવી દઉં કે લોકોના મનમાં ઘર કરી ગઈ છે. ડિફેન્સ કોરિડોર, 3 તલાકના બિલ, સંસદમાં મહિલા આરક્ષણ 370ની કલમ હટાવી, રામ મંદિર બની ગયું, કાશી મથુરાના કોરિડોરના પ્રોમિસ બાકી છે, બુલેટ ટ્રેન આવવાની બાકી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ લેવલે સ્થાન બનાવ્યું, નવું સંસદ ભવન, 12માંથી 5મા નંબરે ઇકોનોમી લાવી, એનાથી વ્યાપારી વર્ગ ખુશ છે. મહિલા વિદ્યાલય, મહિલા શક્તિ કેન્દ્ર, અગ્નિવીર યોજના, યુવાનોને રોજગારી માટેની યોજનાઓ, રાષ્ટ્રીય મહિલા આયોગ, મેટર્નિટી લીવ અપાઈ, એનડીએમાં મહિલા પ્રવેશ અપાયો, સેનામાં મહિલાઓની ભરતી, 1 રેન્ક 1 પેન્શન, અને હવે અમિત શાહ સાહેબ એમ પણ કહે છે કે 1 નેશન 1 ઇલેક્શન. આવી જેવી જે મુદ્દાઓ છે લોકોને સ્પર્શે છે. મેક ઇન ઇન્ડિયા, ડિફેન્સની અંદર આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ ક્યાંક યુવાનોને સ્પર્શી ગઈ છે. મહાકાલ કોરિડોર, જે બીજા સોમનાથ કોરિડોર ને જે પણ બનાવ્યા છે, ધાર્મિક જે પ્રવાસન સ્થળ છે એનો પણ વિકાસ થયો છે. તમે કેદારનાથ જુઓ કે એ બાજુ જુઓ, એટલે સનાતન પક્ષે કામ થયું છે એવું હિન્દુ ધર્મમાં વધુ મજબૂતી બની છે. એટલે મોદીને એ સનાતની ચહેરો જોવા માંગી રહ્યા છે. ડિજિટલ ભારત, એટલે જે આઈટી સેક્ટર છે, યુવા ભારત છે, યુવા વિદ્યાર્થીઓ છે, એમને ડિજિટલ ભારત તરફથી પણ આકર્ષણ થયું છે. સ્માર્ટ સિટી યોજનાઓ લાવી છે, જમીનોના ભાવ વધારી દીધા છે. ગમે તેમ યન કેન પ્રકારેના આર્થિક જે કિંમત વધે છે, 3 ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જવું છે. એટલે આ બધા ખેલ તો કરવા જ પડશે. કૂટનીતિ, ચાણક્ય નીતિથી ચાલનારા આપણા બંને નેતાઓ, જે શીર્ષ નેતૃત્વ છે, પ્રધાનમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી, બંને એમનો ટાર્ગેટ છે. અને હવે માત્ર ભારત પર એમને કામ નથી કરવાનું. આ 3જી સેશન્સમાં આવી રહ્યા છે, વિશ્વ ઉપર એમને કામ કરવાનું છે, વિશ્વ ઉપર એમની પ્રતિષ્ઠા છાપ છોડવાની છે. એટલે હવે પછીના જે નવા આયોજનો હશે, G7 છે એને કદાચ G8માં પણ કન્વર્ટ કરી નાખે. G20ની જે સફળતા થઈ, ભારતના જે વચનો છે એ 1 વર્ષ હજુ થવા પછી પણ એની કેટલી સંભાવનાઓ છે આગળ જતા, એના ઉપર કામ છે. બેટી બચાવો, બેટી ઉપર જે પઢાઓ ઉપર કામ થયું, ખુલ્લામાં ટોયલેટ જતા હતા, ટોયલેટના જે કાર્યો કર્યા ગામડાઓની અંદર, એનાથી મહિલાઓને સંતોષ મળ્યો છે. મુદ્રા લોન, યુવાઓને લોન, સ્ટાર્ટઅપ યોજના,
પીએમઈજી યોજના, સીડ ફંડ યોજના, ભારત નમામિ યોજના, સ્વચ્છ ગંગા યોજના, ટનલ યોજના, જી, મુકેશ. કોરોના મેનેજમેન્ટ, વેક્સિન મેનેજમેન્ટ, આ બધું લોકોએ નોંધ્યું છે. એટલે જ્યારે કોઈ મુદ્દો આવે ને એટલે એ મુદ્દાને જોઈને વોટ આપતા હોય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ઉમેદવારને જોઈને લોકો વોટ ઓછો આપ્યો છે, મોદીના ચહેરાને જોઈને વોટ આપ્યો છે, એ આ પરિણામ ઉપરથી સાબિત થઈ રહ્યું છે. જી બિલકુલ રજનીભાઈ, હું તમને પૂછવા માંગીશ, જેવી રીતે મુકેશભાઈએ વાત કરી કે મોદીના ચહેરાને જોઈને લોકોએ વોટ આપ્યો છે, તો પછી વિકાસ યોજનાઓ આ બધું તો કામ જ નથી કરી રહ્યું, એનો મતલબ એવો થયો? હા, ચોક્કસ એવું થયું. કારણ કે શું છે કે આ વખતે તો મેં જોયું હતું નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી એમ કહેવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો એમ નહીં. 2014 અને 19માં ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો, જ્યારે આ વખતે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી. હવે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી એમ કહેવામાં આવે અને લોકો નરેન્દ્રભાઈને જોઈને મત આપે, તો એને કારણે શું થયું છે આજે તમે જુઓ કે ભાજપમાં પણ જે રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, મારી દ્રષ્ટિએ છે ને તે એના કરતાં કાર્યકર્તાઓને જે મહત્વ મળવું જોઈએ ઉમેદવારોમાં એ ઓછું મળ્યું છે. બહારથી આવેલા બીજા પક્ષોમાંથી આવેલા લોકોને તમે ઉમેદવાર બનાવી દો અને એનાથી કાર્યકર્તાઓ નારાજ થાય છે. ખરેખર ભાજપનું કાર્યકર્તાનું સંગઠન ખૂબ જ મજબૂત છે અને જો ઉમેદવારને જોઈને તમે મત આપતા હોય ને ચૂંટાતા હોય અને ઉમેદવારની લાયકાત હોય તો ઉમેદવાર વધુ સારું કામ કરી શકે. આજે જે રીતે લોકસભાના સભ્યોની પસંદગી કરવામાં આવે છે, ખાસ કરીને બધા રાજકીય પક્ષો એ કરે છે, જ્ઞાતિને જાતિને ધોરણે પસંદગી કરવામાં આવે છે. એમાં ઉમેદવારની મુખ્ય લાયકાતો જે છે એનું શિક્ષણ તમે જુઓ, એનો અનુભવ તમે જુઓ, એની પક્ષમાં એની કામગીરી તમે જુઓ, એવું કંઈ ખાસ પસંદગીના સમયમાં જોવામાં આવતું નથી. એ ખરેખર જોવાની જરૂર છે. અને જો તમે ઉમેદવારો વિધાનસભા, તાલુકા જિલ્લા પંચાયત, લોકસભા, રાજ્યસભામાં સારા ઉમેદવારો જ્યાં સુધી પસંદ નહીં કરશો ત્યાં સુધી દેશના જે પ્રશ્નો છે, જે તે વિસ્તારના પ્રશ્નો છે, એને તમે ઉકેલી નહીં શકો. આજે નરેન્દ્રભાઈને નામે તમે ચૂંટણી લડો છો, એના ફેસથી જીતીને આવો છો. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બે મહેનત આજે મુખ્ય વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીમાં, પણ રાજ્યની નેતાગીરી જે રીતે તૈયાર થવી જોઈએ, જે રીતે એ તૈયાર નથી આપણે જોઈ રહ્યા. એ લોકોએ પણ નરેન્દ્રભાઈની મદદ વિના જીતી શકતા નથી. આજે એક રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય કે મોટા નેતા હોય, યોગીને બાદ કરો, એવા બે ત્રણને બાદ કરો, કે બીજા રાજ્યોમાં જેને પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડી શકે એ પરિસ્થિતિ નથી. ખરેખર એ હોવું જોઈએ કે નરેન્દ્રભાઈની સાથે રાજ્યમાં પણ એ રીતે નેતાગીરી તૈયાર થવી જોઈએ અને તો જ એનાથી રાજ્યના પ્રશ્નો ઉકેલી શકાશે. આજે પાર્લામેન્ટમાં રજૂઆતો તમે જુઓ, લોકસભામાં તમે કે રાજ્યસભામાં રજૂઆતો જુઓ, વિધાનસભામાં રજૂઆતો જુઓ, ઘણા સભ્યો તો એવા છે કે નરેન્દ્રભાઈને નામે ચૂંટાઈને જાય છે વર્ષોથી, પણ એક પણ પ્રશ્નની રજૂઆત નથી કરતા. તો તમારા વિસ્તારના પ્રશ્નો તમે રજૂ કરવા જોઈએ. એ કંઈ નરેન્દ્રભાઈએ પ્રશ્નો રજૂ કરવાના હોય. જ્યારે એક વ્યક્તિ આ રીતે આટલી બધી સત્તા પ્રાપ્ત કરી હોય, પ્રશ્ન ઉકેલી શકે એવી ક્ષમતા હોય એનામાં, તો જે તે વિસ્તારના પ્રશ્નો રજૂ થવા જોઈએ. આજે વર્ષોથી ઘણા એવા પ્રશ્નો છે જે ઉકેલી શકાયા નથી. એટલે ખરેખર તો પક્ષના કાર્યકર્તાઓને વિશેષ મહત્વ મળવું જોઈએ. એમાંથી કારણ કે એ લોકો રાતને દિવસ મહેનત કરે છે, લોકો વચ્ચે તો એ લોકો રહે છે, તો એમને મહત્વ મળવું જોઈએ, એમને તૈયાર કરવા જોઈએ અને એમને આગળ કરવાની જરૂર છે. જી બિલકુલ શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે મોદીની ગેરંટી પર અત્યારે વાત થઈ રહી છે, મોદીની ગેરંટીના નામે મત મળી રહ્યા છે, પરંતુ જ્યારે વડોદરામાં જે અગ્નિકાંડ થયો, રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ અગ્નિકાંડની, તમે મણિનગરની હિંસા જે ફાટી નીકળી હતી એની વાત કરો, કે પછી ખેડૂત આંદોલનની વાત કરો, કે પછી જ્ઞાન સહાયકોના જે પ્રશ્નો હતા એની વાત કરો, આ બધા જ વિષયોમાં મોદીની ગેરંટી કયા પડદા પાછળ હતી? હિરલબેન, ઘટનાઓ જે બની છે એ દુઃખદ ઘટના છે. એ રાજકોટની ઘટના હોય કે મણિનગરની ઘટના હોય કે સુરતની ઘટના હોય કે અમદાવાદની, એ દુઃખદ છે અને નિંદનીય છે. એમાં સરકારે કામ કર્યું છે. આંદોલનની વાત રહી તો આંદોલન કરવાનો તમામને અધિકાર છે, માગણી કરવાનો સરકાર પાસે તમામને અધિકાર છે અને સરકારની ફરજ પણ આવે છે કે જે માગણી કરે એને સંતોષકારક જવાબ આપવો અને સંતોષકારક પરિણામ લાવવું. હવે હમણાં વાત કરતા હતા કે મોદીની ગેરંટી, તો આ સ્કિલ ઇન્ડિયા છે એ મોદીની ગેરંટી છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે એ મોદીની ગેરંટી છે, મેક ઇન ઇન્ડિયા છે તો મોદીની ગેરંટી છે, ડિજિટલ ઇન્ડિયા છે તો મોદીની ગેરંટી છે, મેડ ઇન ઇન્ડિયા છે કે
આત્મનિર્ભર ભારત છે એ મોદીની ગેરંટી છે. 12 IIM કરી છે એ મોદીની ગેરંટી છે. મંદિર નિર્માણ કર્યું છે તો મોદીની ગેરંટી છે. 3 તલાક જે છે રદ કર્યા તો મોદીની ગેરંટી છે. સ્વચ્છતા અભિયાન કર્યું તો મોદીની ગેરંટી છે. એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક આ બધું જ એ મોદીની ગેરંટી છે. એટલે મોદીએ જે કાંઈ કહ્યું છે એટલું કર્યું છે ને જે કરવાનું હોય એટલું જ બોલ્યા છીએ. હમણાં વાત કરતા હતા કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસને એ અડધી સીટ લઈ જશે નામ. હવે ભાઈ પંજાબમાં અમારા કાર્યકર્તાઓ ગયા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકાબીજાને સામસામે ગાળો દેતા હતા અને આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયામાં ગઠબંધનમાં સાથે છે. હવે આમાં ચાવવાના અને દેખાડવાના બંને જુદા છે તો અહીંયા ગુજરાતમાં પાછું ગઠબંધન છે. ગુજરાતમાં બેયને કાંઈ વાંધો નથી ને આમ ત્યાં ગાળો દે છે. એટલે કયા પ્રકારનું છે એ જ કાંઈ સમજણ નથી પડતી. હમણાં ભાઈએ ખૂબ સરસ વાત કરી કે મતદારોનો જે મિજાજ છે એ નરેન્દ્રભાઈ મોદીની પડખેનો મિજાજ છે. એ કદાચ દિલ્હીની 7માંથી 7 સીટ લાવવાની વાત હોય, એ ઉત્તર પ્રદેશ જે છે એમાંથી 80માંથી 64 સીટ અમારે લાવવાની વાત હોય, કે તામિલનાડુમાં 38 સીટ છે એમાં 8 જ કોંગ્રેસને છે. ભલે ભારતીય જનતા પાર્ટી પાસે ન હોય પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં ધરાતલ ઉપર છે. મિઝોરમ હોય કે ઝારખંડ હોય કે નાગાલેન્ડ હોય કે ઉત્તરાખંડ હોય તમામ જગ્યાએ સીટો અમારી આવવાની છે. એનડીએની સરકાર આવવાની છે એ પણ થઈ ચૂક્યું છે. આ ત્યારે એક્ઝિટ પોલ છે. ચોથી તારીખે એક્ઝિટ પોલ આવવાના છે ને મતદારોનો મિજાજ જે બહાર આવવાનો છે એ પણ આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આગામી દિવસોમાં પણ ખબર પડશે કે આ પરિવારવાદ જે છે એ પરિવારવાદની જે પાર્ટીઓ જે છે એને જાકારો આપશે. એ કદાચ પંજાબમાં અકાલી દળનું પરિવારવાદ હોય કે કોંગ્રેસમાં ગાંધી પરિવારવાદ હોય કે હરિયાણામાં ઓમ પ્રકાશ ચૌટાલાનો પરિવારવાદ હોય કે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સનો પરિવારવાદ હોય કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો પરિવારવાદ હોય કે યાદવ પરિવારનો પરિવારવાદ હોય કે બિહારમાં લાલુ પ્રસાદનો પરિવારવાદ હોય કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભત્રીજો અભિષેકનો પરિવારવાદ હોય કે ઓરિસ્સામાં બીજુ પટનાયકનો પરિવારવાદ હોય કે આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી એનો પરિવારવાદ હોય કે તેલંગાણામાં કેસીઆર એટલે કે કેશવ ચંદ્રશેખર રાય એનો પરિવારવાદ હોય, એની બેટી મંત્રી ને જમાઈ મંત્રી ને પોતે મંત્રી આ પ્રકારનું પરિવારવાદ હોય કે તામિલનાડુમાં પીએમકેનો પરિવારવાદ હોય કે શિવસેનામાં જગ જાણીતો જે પ્રકારનું ઉદ્ધવ ઠાકરેનું જે છે એમાં આદિત્ય ઠાકરેનો પરિવારવાદ હોય કે મહારાષ્ટ્રમાં એનસીપીનો પરિવારવાદ હોય. આ બધા જ પ્રકારના પરિવારવાદ છે એ આ ગઠબંધનને ખાઈ જશે ને એક નરેન્દ્રભાઈ મોદી એની સામે નરેન્દ્રભાઈ મોદી એ પ્રકારે લોકોના દિલમાં જે જગ્યા બનાવી છે અને ભારત દેશમાં જે પ્રકારે જગ્યા બનાવી છે કે કોંગ્રેસ જેવી મોટામાં મોટી અને જૂનામાં જૂની પાર્ટી કે એક સમયે એને કહેવાય ને સૂરજ 16 કલાએ ખીલ્યો હતો એને પણ નાના નાના પ્રદેશોની પાર્ટીને સાથે લઈ અને ક્યાંક ને ક્યાંક ગઠબંધન કે ઠગબંધન કરવું પડ્યું. આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર એમણે 10 વર્ષમાં કામ કર્યા છે. એટલે જેટલા ચોર લોકો છે એ લોકોએ ઠગબંધન કે ગઠબંધન બનાવ્યું છે. જી શૈલેષભાઈ, બિલકુલ. રજનીભાઈ, હું તમને પૂછવા માંગીશ, શૈલેષભાઈએ જે ભાજપની સિદ્ધિઓ ગણાવી, લિસ્ટ બહુ લાંબુ છે, પરંતુ આજે પણ રોજગારીનો પ્રશ્ન છે, આજે પણ મોંઘવારીનો પ્રશ્ન છે, આજે પણ એવા કેટલાય વિસ્તારો કે જ્યાં પાણીની સમસ્યા છે, જ્યાં રોડ રસ્તાની સમસ્યા છે. આજે દરેક જે જનતા છે, જનતાની નાનામાં નાની જે સમસ્યાઓ છે ને એ હજુ પરિપૂર્ણ નથી થઈ રહી. આપણે દરેક વખતે એવા નાના નાના જે સમાચારો સામે આવતા હોય છે ત્યારે લાગે છે કે વિકાસ ક્યાં ખોવાઈ ગયો. શું કહેશો? નરેન્દ્રભાઈ મોદીનું દિલ્હીમાં શાસન 10 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે એમાં સૌથી સુંદર જે કામગીરી અગાઉ મેં કહ્યું તેમ સંરક્ષણ અને વિદેશ નીતિમાં સુંદર કામગીરી એમણે કરી છે. અને એટલે સુધી કે અત્યારે જે આંતરરાષ્ટ્રીય રાજકારણની જે પરિસ્થિતિ છે એમાં પણ ભારત એ બધાથી એમ કહી શકાય કે ભારતને કોઈ નુકસાન થયું નથી. અને ત્રીજું વિશ્વયુદ્ધ થવાની તૈયારી આપણે જોઈ રહ્યા છે તેમાં પણ ભારતને એમાંથી બચાવી શકાશે. પરંતુ એની સાથે સાથે જે નરેન્દ્રભાઈને નામે જે ચૂંટાઈને જાય છે એમને ધ્યાનમાં રાખીને જે લોકો મત આપે છે એમના પ્રશ્નો ઉકેલાયા નથી એ હકીકત છે. આજે આખા દેશમાં તમે જો કે બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે, ભ્રષ્ટાચારનો બહુ મોટો પ્રશ્ન છે. તો આ જે પ્રશ્નો છે એ ઉકેલાવા જોઈએ. આજે પૈસાદાર વધુ પૈસાદાર બને અને ગરીબ લોકો એમ કે 80 કરોડ લોકોને આપણે જ્યારે મફત આટલી બધી વસ્તુ આપવી પડે તો 140 કરોડમાંથી 80 કરોડને આપવી પડે અને એ વસ્તુ આપવા કરતાં એમને નોકરી આપવાની, દરેક કુટુંબમાં એકને નોકરી આપવાની જરૂર છે. અને એ તમે આપશો નહીં ત્યાં સુધી એ પ્રશ્નો ઉકેલાશે નહીં.
અને બીજી બાજુ તમે જુઓ કે ગરીબો એટલો, એનો અર્થ એ કે 140 કરોડમાંથી 80 કરોડ ગરીબ એવા છે કે જેમને આ મદદની જરૂર છે. જે રજનીભાઈ અત્યારે અટકાવવા માંગીશ, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટ કરી છે, નારી શક્તિ. પીએમ મોદીની એક્સ પર પોસ્ટ કરી મતદારોનો આભાર માન્યો છે. તો નારી શક્તિ અને યુવા શક્તિની વિશેષ પ્રશંસા કરું છું તેવું નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી છે. એનડીએની સરકાર બનાવવા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું તેવું પણ તેમણે લખ્યું છે. સાથે જ લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો છે. તો એક્ઝિટ પોલને જોઈને નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે, ગરીબ અને દલિતોના જીવનમાં પરિવર્તન લોકોએ તેવી એક પોસ્ટ કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને મતદારોનો આભાર માન્યો છે. નારી શક્તિ અને યુવા શક્તિની વિશેષ પ્રશંસા કરી છે. તો આ સાથે જ એનડીએની સરકાર બનાવવા માટે રેકોર્ડ સંખ્યામાં જે મતદાન થયું છે તે માટે પણ નરેન્દ્ર મોદીએ આભાર માન્યો છે. આ સાથે જ લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો છે તેવું પણ તેમણે લખ્યું છે. તો ગરીબ અને દલિતોના જીવનમાં પરિવર્તન લોકોએ જોયું છે તેવું નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર લખ્યું છે. તો નરેન્દ્ર મોદીની આ મહત્વની પોસ્ટ નારી શક્તિ અને યુવા શક્તિની વિશેષ પ્રશંસા કરતી તેમને પોસ્ટ મૂકી છે. તો એનડીએની સરકાર બનાવવા માટે રેકોર્ડ સંખ્યામાં જે મતદાન થયું છે તે માટે નરેન્દ્ર મોદીએ આભાર માન્યો છે અને એવું પણ કહ્યું છે કે લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો છે. તો ગરીબ પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ, નરેન્દ્ર મોદીએ જે ટ્વિટર જે એક્સ હેન્ડલ પર જે પોસ્ટ મૂકી છે, લોકોનો આભાર માન્યો છે ને એમને પણ એમની જે સિદ્ધિ ગણાવી છે, શું કહેશો? કારણ કે ભાજપને પહેલાથી જ આત્મવિશ્વાસ હતો. 400 પારનો જે નારો આપ્યો હતો એ વધારે પડતો હતો, કેમ કે એમને એક આ ટાર્ગેટ એટલે આપવો પડ્યો હતો કે એમના તમામ કાર્યકરોનો ઉત્સાહ વધે અને જનૂનથી લાગી પડે. કોંગ્રેસ અને ભાજપમાં આ જનૂન અને આક્રમકતાનો બહુ મોટો તફાવત છે. કોંગ્રેસમાં મારે આ ચૂંટણી જીતવી જ છે એવો આક્રમકતા ભાગ્યે જ ક્યાંય દેખાય છે. સારું વાતાવરણ હોય તો પણ એ એનો લાભ નથી લઈ શકતા અને એને ગ્રાઉન્ડ સુધી નથી પહોંચાડી શકતા, મતપેટી સુધી નથી પહોંચાડી શકતા. એક બહુ તો ભાષણ કરે કે નિવેદન કરી અને સંતોષ માની લે છે અને એમને ત્યાં જે રેલીઓમાં અને સભાઓમાં ભીડ આવે એ ભીડને પણ એ પાછળથી મહેનત કરી અને મતમાં પરિવર્તિત કરવા માટેનું કોઈ એની પાસે વિઝન નથી, જેને કારણે તમને ભીડ દેખાય છે તો પણ પછી મતમાં નથી જતું. નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાનશ્રીએ જે આજે કહ્યું છે કે યુવાનો અને નારી શક્તિનો સૌથી પહેલા એમનો આભાર માન્યો છે. એટલે એમનું કહેવું એવું છે કે જે મહિલા વર્ગ છે એને અને યુવાનોએ સૌથી વધુ મતદાન એમણે કર્યું છે. બીજું દલિતો અને ગરીબોનું પણ એમણે વાત કરી છે કે એમના જીવન ધોરણ છે એ ઊંચું આવ્યું છે, એક ઉદાહરણ બેસે એ રીતનું પરિવર્તન આવ્યું છે અને એ બધાની અસર છે એ આ મતદાન ઉપર સકારાત્મક રીતે થઈ છે. જે બંધારણ બદલવાની વાત હતી એમાં એક હવા એવી ઊભી થઈ હતી કે દલિતો અને આદિવાસીઓ છે એને બંધારણ બદલવાની વાત માત્રથી એ ભાજપથી વિમુખ થઈ ગયા છે. એવી જે હવા ઊભી થઈ હતી એ હવાનો એમણે આડકતરી રીતે જવાબ આપી દીધો છે કે દલિતો અને ગરીબો અમારી સાથે જ છે અને જેને કારણે ભાજપની આટલી જળહળતી ફતેહ મળી શકે એમ છે. જે રજનીભાઈ, તમારી વાત અધૂરી રહી ગઈ હતી, જે નાની સમસ્યાઓ પર જે તમે વાત કરી રહ્યા હતા વાત પૂરી કરો. નરેન્દ્રભાઈને નામે તમે આ પાર્લામેન્ટના સભ્ય ચૂંટાઈને જાય, એમાં એક્ઝિટ પોલ સાચા પડે અને ચૂંટાઈને જાય પછી એમની પોતાની જવાબદારી છે કે એમના મત વિસ્તારના પ્રશ્નો એમણે ઉકેલવા જોઈએ. આજે વર્ષોથી જે કે પ્રશ્નો ઉકેલાયા નથી એને માટે કે નરેન્દ્રભાઈને જવાબદાર ન ગણાવી શકાય. એમણે તો વિદેશ નીતિ અને સંરક્ષણ નીતિ કે રાષ્ટ્રીય કક્ષાએ કે વિદેશની દૃષ્ટિએ જે કે પ્રશ્નો ભારતને માટે મહત્વના એ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે એમણે એમના સાથીઓએ. પણ જે તે લોકો ચૂંટાઈને જાય, પાર્લામેન્ટમાં રજૂઆત કરો, વિધાનસભામાં રજૂઆત કરો અને જે તે રાજ્યમાં જે કંઈ મુખ્યમંત્રીઓ એમની પણ જવાબદારી છે, ધારાસભ્યો, લોકસભાના સભ્યો બધાની જવાબદારી છે અને એ જો જવાબદારી અદા ન કરે તો એને માટે કે નરેન્દ્રભાઈ જવાબદાર નથી, એક બાબત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ કાયમને માટે સત્તા પર રહેનાર નથી. આજે કે કાલે નરેન્દ્રભાઈનો વિકલ્પ પણ શોધવો પડે અને એ શોધો તો જ
તમે ભવિષ્યમાં દેશનો વિકાસ સારી રીતે કરી શકો તમારા આયોજન પ્રમાણે. તો એ પણ વિચારવાની જરૂર છે કે ઉપરથી નીચે સુધી જ્યારે આટલું સંગઠન તમારી પાસે હોય, વ્યવસ્થિત સંગઠન નીચે સુધી હોય અને કાર્યકર્તાઓ સંનિષ્ઠ હોય તમારી પાસે અને વધુ ને વધુ લોકો તમારી પાસે આવતા હોય, તો તમે એને એ રીતે તૈયાર કરો કે ભવિષ્યમાં એક પક્ષ પણ મજબૂત થાય અને જે કંઈ નેતાગીરી આગળ આવે વિધાનસભા લોકસભામાં એ પણ લોકોના પ્રશ્નો ઉકેલે. આજે વર્ષોથી પ્રશ્નો જો ન ઉકેલાતા હોય તો ધીમે ધીમે લોકોને પણ હતાશા નિરાશા ઊભી થાય. ગુજરાત નહીં સમગ્ર દેશમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે કંઈ મહત્વના પ્રશ્નો છે, મોંઘવારી છે, બેરોજગારી છે, એ બધા પ્રશ્નો જે છે, ભ્રષ્ટાચાર છે, ભયંકર ભ્રષ્ટાચાર છે. હવે આ બધા પ્રશ્નો પણ ઉકેલાવા જોઈએ ને એને માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી પણ એટલી જ ઊભી થાય છે. જી બિલકુલ, જે રીતે આપણે આજે ચર્ચા કરી, જે આજે 7મા તબક્કાનું મતદાન થયું અને સાથે જ જે તમામ એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા તેના માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા પ્રફુલભાઈ, શૈલેષભાઈ અને મુકેશભાઈ, રજનીભાઈ, આપ તમામ મહાનુભાવોનો પહેલા તો આભાર. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.